સોમવારની પવિત્ર વાર્તા ભોળેનાથની કૃપા। એક ગામમાં રાજા નામનો એક શ્રદ્ધાળુ યુવક રહેતો હતો। તે દર સોમવારે ભગવાન શિવજીનું વ્રત રાખતો અને પૂજા કરતો। રાજાનું મન ખૂબ શાંત અને ભક્તિથી ભરેલું હતું। તે કોઈ પણ કામ પહેલા ઓમ નમઃ શિવાય બોલતો। એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા। રાજાએ ખૂબ પ્રેમથી તેમની સેવા કરી। સાધુએ ખુશ થઈને કહ્યું, બેટા, તારી ભક્તિ જોઈને મહાદેવ ખૂબ પ્રસન્ન છે। થોડા દિવસોમાં રાજાના જીવનમાં બદલાવ આવવા લાગ્યો। જ્યાં મુશ્કેલીઓ હતી ત્યાં સરળતા આવી। જે કામ અટકતું હતું તે સહેલાઈથી પૂર્ણ થવા લાગ્યું। એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં ભગવાન શિવજી દેખાયા અને કહ્યું, રાજા, તારી સચ્ચી ભક્તિ અને નિષ્ઠાથી હું ખૂબ ખુશ છું। હંમેશા સચ્ચાઈ અને ભક્તિનો માર્ગ અપનાવજે। રાજા સવારે ઉઠીને વધુ શ્રદ્ધાથી શિવજીની સેવા કરવા લાગ્યો। તે સમજ્યો કે સાચી ભક્તિમાં જ જીવનનો સાચો આનંદ છે। શીખ: સચ્ચી ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મો કરવાથી ભગવાન શિવજી હંમેશા કૃપા કરે છે।